માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય છે ગ્રામર. એની અંદર ટોપિક છે પ્રિપોઝિશન. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રામરનો અભ્યાસ કરીશું. પ્રિપોઝિશનની અર્થ જોઈએ તો એની અંદર બે શબ્દો સમાયેલા છે, પ્રી અને પોઝિશન. તો પ્રી એટલે પહેલાં, એનો અર્થ થાય છે પહેલાં, અને પોઝિશન એટલે સ્થાન અથવા સ્થિતિ. તો આપણે એની વ્યાખ્યા એવી કરી શકીએ કે એનું સ્થાન કેવી જગ્યાએ હોય, શેની પહેલાં આવે વાક્યમાં. તો વાક્યમાં નામ કે સર્વનામની પહેલાં આવતા શબ્દને પ્રિપોઝિશન કહેવામાં આવે છે. વાક્યમાં નામ કે સર્વનામની પહેલાં આવતા શબ્દને પ્રિપોઝિશન કહેવામાં આવે છે. આથી પ્રિપોઝિશનની વ્યાખ્યા કે વાક્યમાં કોઈ પણ નામ આપેલું હોય કે સર્વનામ હોય, એની પહેલાં જે શબ્દ આવે એને પ્રિપોઝિશન કહેવાય. આપણે કેટલાક પ્રિપોઝિશનનો અભ્યાસ ધોરણ 8માં કરી ગયા છીએ. વિગતવાર પ્રિપોઝિશનનો અભ્યાસ કરીશું. આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. તો એ સ્કૂલ પછી એ જે શબ્દ છે ઇન, એ શબ્દ પ્રિપોઝિશન દર્શાવે છે. ઇન શબ્દ શું છે? પ્રિપોઝિશન. હું સવારમાં એ સ્કૂલે જાઉં છું. તો આ રીતે આપણે વિગતવાર એ વારાફરતી ઓન, અબાઉ, ઓવર, ઇનટુ, બાય, વિથ વગેરે પ્રિપોઝિશનનો અભ્યાસ અનુક્રમે કરીશું, જે આ પ્રમાણે છે. પ્રિપોઝિશન સૌથી પહેલાં છે એટ. એટ શબ્દ શું દર્શાવે છે? તો એ સ્થળ દર્શાવે છે, સમય પણ દર્શાવે છે, દિશા દર્શાવે છે. કોઈ વિષયમાં પ્રભુત્વ હોય, આપણને સારી આવડત હોય તો એ પણ દર્શાવે છે. બરાબર. નાના શહેર, ગામડા કે વિસ્તાર દર્શાવવું હોય તો એ પણ બતાવે છે. તેનો આપણે વિગતવાર અભ્યાસ જોઈએ હવે એક્ઝામ્પલ દ્વારા. તો પહેલું છે કે સ્થળ સૂચવે છે. તો માય ફાધર ઇઝ એટ હોમ. મારા પિતાજી ઘરે છે, એવું દર્શાવવું કઈ જગ્યાએ છે? તો ઘરે. માય મધર ઇઝ એટ કિચન. મારા મમ્મી કિચને રસોડામાં છે. સમય સૂચવે છે. સમય દર્શાવવો હોય તો ત્યારે પણ એટ શબ્દ આવે છે. આઈ ગેટ અપ એટ 5 o'clock. હું 5 વાગે ઉઠું છું. બીજું એક્ઝામ ઓરલી જોઈએ આપણે. તો માય ફાધર ગોઝ ટુ ઓફિસ એટ 10 o'clock. મારા પિતાજી 10 વાગે ઓફિસે જાય છે. દિશા તરફ સૂચવે છે. આપણે કોઈ ધ્યાન ખેંચવું હોય, આપણે એમ કહેવું હોય કે વિદ્યાર્થી મિત્રો આકાશ તરફ જુઓ. તો સ્ટુડન્ટ્સ લુક એટ ધ સ્કાય. સ્ટુડન્ટ્સ લુક એટ ધ સ્કાય. જે એક્ઝામ્પલ છે એમાં લુક એટ ધેટ મેન. પેલા માણસ તરફ જુઓ. કોઈ વિષયમાં પ્રભુત્વ દર્શાવવા માટે, કોઈ વિષય આપણને સારો આવડતો હોય કે આ વિષય મને સારો આવડે છે, તો તે દર્શાવવા એટ આવે. સી ઇઝ ગુડ એટ મેથ્સ. ત્યાંનીને ગણિત સારું આવડે છે. બરાબર. રવિ ઇઝ ગુડ એટ ઇંગ્લિશ. રવિને ઇંગ્લિશ સારું આવડે છે. નાના શહેર, ગામડા કે વિસ્તાર દર્શાવવા માટે, બરાબર, આપણે ગામડામાં રહીએ છીએ અને ગામડા દર્શાવવું હોય તો ત્યાં આગળ એ એટ આવે છે. માય ફ્રેન્ડ લીવ્સ એટ વિજાપુર. આઈ લીવ ઇન ધરમપુર. આઈ લીવ્સ ઇન ત્યાં આગળ આપણે શું મોટે ભાગે ઇન વાપરીએ છીએ, પણ ઇન શબ્દ ખોટું છે. શું આવશે? એટ. આઈ લીવ એટ ધરમપુર. ઇન નહીં, પરંતુ શું આવશે? એટ ધરમપુર. મોટે ભાગે આપણે ઇન શબ્દનો ઉપયોગ કરીએ છીએ, જે બિલકુલ ખોટો છે. હવે આપણે જોઈએ બીજા નંબરનું છે પ્રિપોઝિશન ઇન એન્ડ ઇનટુ. એટલે કે બંનેનો અર્થ સરખો જ થાય છે. આઈએન. ઇન એટલે પણ માં અને અંદર, અને ઇનટુનો અર્થ પણ એવો થાય છે માં અને અંદર. હવે જુઓ, ઇન જે છે એ સ્થિરતા દર્શાવે છે, સ્થિતિ દર્શાવે છે. એનો અર્થ સરખો છે, પણ પેલું સ્થિરતા દર્શાવે છે અને ઇનટુ ગતિ દર્શાવે છે. જો પેલા સ્થાન દર્શાવે, ધ બોયઝ આર ઇન ધ ક્લાસ. ધ બોયઝ આર ઇન ધ ક્લાસ. છોકરાઓ ક્લાસમાં છે.
ધ ટીચર ઇઝ ટીચિંગ ઇન ધ ક્લાસરૂમ. શિક્ષક વર્ગખંડમાં ભણાવે છે. જ્યાં સ્થિતિ હોય ત્યાં ઇન આવે છે. આપણે એમ કહેવું હોય કે છોકરીઓ ગાર્ડનમાં બેઠી છે તો ધ ગર્લ્સ આર સિટિંગ ઇન ધ ગાર્ડન. બરાબર. બીજું સમય દર્શાવે છે. આઈ વિલ ગો ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ તો જો ઇન આવ્યું. માય મધર વિલ કમ ઇન ધ ઇવનિંગ. મારી મમ્મી સાંજે પાછી આવશે. તો માં અથવા અંદર દર્શાવવાના અર્થમાં સ્થિતિ હોય ત્યાં ઇન આવે છે. ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે ઇન્ટુ આવે છે. હવે ઇન્ટુ જે છે એનો અર્થ માં અથવા અંદર જ થાય છે, પરંતુ એ શું દર્શાવે છે? ગતિ દર્શાવે છે. જો દરેકે દરેક નીચે અંડરલાઇન કરેલી છે મિત્રો. ધ બોયઝ આર રીડિંગ ઇન ટુ ધ ક્લાસ. છોકરાઓ વર્ગખંડમાં વાંચી રહ્યા છે. ધ બોયઝ આર રીડિંગ ઇન ટુ ધ ક્લાસ. છોકરાઓ વર્ગખંડમાં વાંચી રહ્યા છે. ધ ગર્લ્સ આર એન્ટરિંગ ઇન ટુ ધ ગાર્ડન. છોકરીઓ ગાર્ડનમાં પ્રવેશી રહી છે. તો ઇન્ટુ જે છે ગતિ દર્શાવતા ક્રિયાપદ સાથે આવે છે. દ્વારાનો અર્થ સૂચવે છે, સમય દર્શાવે છે. હવે એના પછીનું ત્રીજું પ્રિપોઝિશન જે છે એનો બાય. તો બાય એટલે દ્વારા. જો પેસિવ વોઇસની અંદર ખાસ ઉપયોગ થાય છે આ શબ્દનો. એ લેટર વોઝ રિટર્ન બાય મી. પત્ર મારા દ્વારા લખાયેલો હતો. પત્ર મારા દ્વારા લખાયેલો. આપણે એમ કેવું હોય કે કવિ દ્વારા કવિતા લખાયેલી હતી, તો એ પોએમ વોઝ રિટર્ન બાય એ પોએટ. બરાબર. પોએટ એટલે કવિ. સમય દર્શાવે છે. આઈ વિલ કમ બેક બાય 10 PM. હું 10 વાગે પાછો આવીશ. સમય દર્શાવવા માટે પણ શું આવે છે? બાય આવે છે. કોઈ સાધન વડે મુસાફરી થયાના અર્થમાં વી વેન્ટ ટુ શિમલા બાય ફ્લાઇટ. કોઈ સાધન વડે મુસાફરી થયાના અર્થમાં અમે શિમલા ફ્લાઇટ દ્વારા ગયા હતા, એટલે કે પ્લેનમાં ગયા હતા. આપણે કાંકરિયા કાર લઈને ગયા હોય તો એમ કહેવાય વી વિઝિટેડ કાંકરિયા બાય એ કાર. અમે કારથી કાંકરિયા ગયા હતા. ચોથા નંબરનું છે વિથ. વિથ એટલે થી, વડે, સાથે, દ્વારા. સાથેનો અર્થ સૂચવે છે. જો પહેલું એક્ઝામ્પલ, આઈ ગો ટુ સ્કૂલ વિથ રાજેશ. હું રાજેશ સાથે સ્કૂલે જઉં છું. વી વેન્ટ ટુ ગોવા વિથ અવર ફેમિલી મેમ્બર્સ. અમે ગોવા અમારા ફેમિલીના મેમ્બર્સ સાથે ગયા હતા. કોઈ સાધન વડે ક્રિયા થવાના અર્થમાં માય સિસ્ટર કટ્સ એન એપલ વિથ એ નાઇફ. મારી બહેને સફરજન નાઇફ એટલે કે ચપ્પુ અથવા છરી વડે એ કાપ્યું. સફરજન જે હતું એ છરી વડે કાપ્યું. પાંચમા નંબરનું જે છે એનું નામ છે ઓન. ઓન એટલે ઉપર. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે જે પ્રિપોઝિશન 3 આવે છે, ઓન એટલે પણ ઉપર થશે, ઓવર એટલે અને અબાવ એટલે પણ ઉપર. 3નો અર્થ ઉપર એવો થાય છે. જો એ ત્રણેયનો ડિફરન્સ શું છે જેવો આપણે સમજીએ. સૌથી પહેલાં ઉપર ઓન, તો કોઈ પણ વસ્તુને સ્પર્શ કરીને બીજી વસ્તુ પડેલી હોય તેવા અર્થમાં વપરાય છે. એટલે કે બંને વસ્તુનો સ્પર્શ હોય ત્યારે ઓન વપરાય છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. બુક ટેબલ પર પડી છે. માય મોબાઈલ ઇઝ ઓન ધ રેફ્રિજરેટર. મારો મોબાઈલ ફ્રીજ પર પડ્યો છે. બીજું છે નિશ્ચિત સમય દર્શાવે છે. હી વિલ કમ ઓન સન્ડે. તે રવિવારે આવશે. આપણે એમ કહેવું હોય કે અમે સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટે ઉજવીએ છીએ, તો વી વિલ સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ. બરાબર. અમે દિવાળીએ પાછા આવીશું, તો વી વિલ કમ બેક ઓન દિવાળી. ટૂંકમાં નિશ્ચિત સમય દર્શાવવો હોય ત્યારે ઓન શબ્દ આવે છે. સમય દર્શાવવા વપરાય છે. પગે ચાલી જવાના અર્થમાં વપરાય છે. તો આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. જો વેહિકલ હોય તો બાય સાયકલ, બાય કાર, બાય સ્કૂટર આવે, અત્યારે ઓન આવે છે. આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. સી ઇઝ વોકિંગ ઓન સ્કેટિંગ. તે સ્કેટિંગ પર ચાલી રહી છે. જ્યાં સ્પર્શ હોય ત્યાં આગળ ઓન આવે છે.
ઓવર. હવે બીજું છે ઓવર એટલે ઉપર. ઓવર દ્વારા સ્પર્શનો ભાવ સૂચવાતો નથી. અહીં આગળ વસ્તુ જે છે બંને વસ્તુ વચ્ચે સ્પર્શ નથી હોતો, પરંતુ ઉપર વસ્તુ ફરતી, લટકતી અથવા ઘૂમતી હોય છે. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર એ રિવર. પક્ષીઓ નદી ઉપર ઉડી રહ્યા છે. જો નદી ઉપર પક્ષીઓ છે, ઉપર જ છે, પણ સ્પર્શ કરતા નથી. જ્યારે સ્પર્શ ના હોય અને ઉપર એવું દર્શાવવું હોય ત્યારે ઓવર આવે છે. એમ કહેવું હોય કે મારી અગાસી પરથી વિમાન પસાર થયું હતું, તો એમ કહી શકાય એ પ્લેન ફ્લ્યુ ઓવર માય ટેરેસ. એ પ્લેન ફ્લ્યુ ઓવર માય ટેરેસ. કોઈ બીજો નિયમ છે, કોઈ વસ્તુનું સ્થાન સ્પર્શ કર્યા વગર ઉપર હોય તેવા અર્થમાં. ધ ફેન ઇઝ ઓવર માય હેડ. બરાબર, મારા માથાના ભાગ ઉપર એ પંખો છે. અહીં ઉપર છે પણ સ્પર્શ કરતો નથી પંખો, માટે ત્યાં ઓવર છે. ત્રીજું છે અબાઉ. એનો અર્થ પણ આપણે જોઈએ ઉપર જ છે. ઓન એટલે પણ ઉપર, ઓવર એટલે પણ ઉપર, અબાઉ એટલે પણ ઉપર. અબાઉ દ્વારા કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ ટીંગાડેલ હોય પણ સ્પર્શ ન કરતું હોય તેવા અર્થમાં વપરાય છે. જો ટીંગાડેલું હોય, અહીં ખાસ એ શબ્દ યાદ રાખશું, એક વસ્તુ બીજી વસ્તુ સ્પર્શ નહીં કરતું હોય પણ ટીંગાડેલું હશે, પણ સ્પર્શ કરતું હશે નહીં. ફોર એક્ઝામ્પલ, ધ ફોટોગ્રાફ ઇઝ અબાઉટ ધ ટેબલ. બરાબર, ફોટોગ્રાફ જે છે હિઝ રૂમ ઇઝ અબાઉટ ધ ડ્રોઈંગ રૂમ. તેનો રૂમ ડ્રોઈંગ રૂમની ઉપર છે. બરાબર, આ રીતે ઉપર ટીંગાડેલ હોય ત્યારે અબાઉ આવે છે. અપ એટલે પણ ઉપર. અપ એ ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે આવે છે. અજીત ક્લાઇમ્ડ અપ એ ટ્રી. અજીત વૃક્ષ પર ચડી ગયો. જો ગતિ સૂચવતા ક્રિયાપદ આપણે કહીએ છીએ ને, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો ત્યાં પણ ગતિ છે. ઉઠવાની વાત છે એટલે ગતિ થઈ. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો આ થયું અપ એટલે ઉપર. એટલે ખાસ આપણે ધ્યાન રાખીએ, ઉપરના અર્થમાં 3 પ્રિપોઝિશન એક સરખા છે જેના અલગ અલગ નિયમો છે. એના પછી 8મું પ્રિપોઝિશન છે અપ, કે જે ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે આવે છે, આપણે જોયું. હવે 9મું જોઈએ અપ ટુ, અમુક હદ સુધી. હદ કે મર્યાદા દર્શાવે છે. ધે વોક અપ ટુ ધ ગાર્ડન. બરાબર, એટલે કે તેઓ ગાર્ડન ઉપર થઈને ચાલ્યા. અપ ટુ એટલે એ હદ, ત્યાં થઈને પસાર થયા હોય. આપણે એમ કેવું હોય કે વી વેન્ટ અપ ટુ ધ સીજી રોડ. ઓરલી એક્ઝામ્પલ જોઈએ. વી વેન્ટ અપ ટુ ધ સીજી રોડ. અમે સીજી રોડ થઈને ચાલ્યા. અંદર સામેના અર્થમાં દર્શાવે છે. ધ કાઉ ઇઝ અંડર એ ટ્રી. ગાય ઝાડ નીચે છે. બરાબર, નીચેના અર્થમાં દર્શાવવો હોય ત્યારે અંડર આવે છે. જો અંડર નીચે અંડરલાઇન કરેલી છે. દરેકે દરેક પ્રિપોઝિશન નીચે અંડરલાઇન છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો ધ બોયઝ આર પ્લેઇંગ અંડર એ નીમ ટ્રી. ધ બોયઝ આર પ્લેઇંગ અંડર એ નીમ ટ્રી. બાળકો લીમડાના વૃક્ષ નીચે રમી રહ્યા છે. બિફોર, એના પછી 11મા નંબરનું પ્રિપોઝિશન છે બિફોર. બિફોરનો અર્થ થાય છે પહેલાં. તો એ 2 વસ્તુ દર્શાવે છે. એક સ્થાન દર્શાવે છે. ધ કેટ ઇઝ રનિંગ બિફોર એ ડોગ. એટલે કે બિલાડી જે છે એ કૂતરાની પહેલાં દોડી રહી છે. બિલાડી કૂતરાની પહેલાં એટલે કે આગળ દોડી રહી છે અને કૂતરો પાછળ છે. ધ કેટ ઇઝ રનિંગ બિફોર એ ડોગ. ડોગ પહેલાં એટલે ડોગ પાછળ છે, કેટ આગળ છે. સમય દર્શાવે છે. આઈ શેલ કમ બિફોર 9 PM. બરાબર, આપણે એમ કહેવું હોય કે 9 વાગ્યા પહેલાં આવીશ, તો એ દર્શાવવા માટે પણ બિફોર આવે છે. આઈ શેલ કમ બિફોર 9 PM. આપણે એમ કેવું હોય, બીજું એક્ઝામ્પલ, કે હું મહેમાન આવે તે પહેલાં આવી જઈશ, તો આઈ શેલ કમ બિફોર ધ ગેસ્ટ કેમ. ગેસ્ટ આવી પહેલાં હું આવી જઈશ. બરાબર, આ રીતે પહેલાં દર્શાવવું હોય તો ત્યારે પણ એ બિફોર આવે છે. એના જેવું જ આફ્ટર છે. આફ્ટર એટલે પછી. સમય દર્શાવે છે.
વી વિલ ગો આફ્ટર એન અવર. જો અમે 1 કલાક પછી આવીશું. અમે 1 કલાક પછી આવીશું. કે અમે દિવાળી પછી પાછા આવીશું. તો વી વિલ રિટર્ન આફ્ટર એ દિવાળી વેકેશન. અમે દિવાળી વેકેશન પછી પાછા આવીશું. તો પાછા આવવા માટે આફ્ટર શબ્દ જે છે એનો અર્થ દર્શાવે છે. પછી છે સ્થાન દર્શાવે છે. સ્થાન. ધ પોલીસમેન ઇઝ રનિંગ આફ્ટર એ થીફ. ધ પોલીસમેન ઇઝ રનિંગ આફ્ટર એ થીફ. એટલે કે પોલીસ જે છે એ ચોરની પાછળ દોડી રહ્યા છે. પોલીસ ચોરની પાછળ દોડી રહ્યા છે. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ આફ્ટર ધ પ્રિન્સિપલ. એટલે કે શિક્ષકો પ્રિન્સિપાલની પાછળ ઊભા રહ્યા છે. શિક્ષકો પ્રિન્સિપાલની પાછળ ઊભા રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રિપોઝિશન જે છે એ ટૉપિક પૂરો કરીએ છીએ. હોમવર્કની અંદર તમારે ખાસ આ દરેકે દરેક પ્રિપોઝિશન જે છે બરાબર એનું ગુજરાતી લખીને લાવવાનું છે. ઇન અને ઇન્ટુ એટલે માં અંદર દરેકના 2 એક્ઝામ્પલ હોમવર્કની અંદર લખવાના રહેશે. આ સિવાયના દરેકે દરેકના 2 એક્ઝામ્પલ, એક તો આનું ગુજરાતી અને 2 એના લખવાનું છે. અને બીજું કે પ્રિપોઝિશનની 10 ખાલી જગ્યા કરીને લાવવાની છે. કોઈપણ બુકમાંથી પ્રેક્ટિસ માટે 10 ખાલી જગ્યા ફક્ત લખીને લાવવાની છે, કે જેની અંદર બ્રેકેટ આપેલા હશે 3 બરાબર. એ ખાલી જગ્યા તમારે 10 લખીને લાવવાની છે. અને ખાસ આનું ગુજરાતી લખીને લાવવાનું છે. અને 2 એક્ઝામ્પલ એ તમારે ખાસ નોટબુકની અંદર હોમવર્ક નોંધ કરી લેવા વિનંતી છે. પ્રણામ.